સુરતના શાહપુર વિસ્તારમાં મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે. શાહપુર વિસ્તારમાં આવેલા એક બંધ મકાનની નજીક આશરે 20થી 25 ફૂટ ઊંડો ભૂવો પડતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મહત્વની વાત તો એ છે કે આ જ વિસ્તારમાં અગાઉ પણ 2 વખત ભૂવો પડવાની ઘટનાઓ બની ચૂકી છે. ત્રીજી વખત ભૂવો પડતા હવે મેટ્રોની કામગીરીની સલામતી અને ગુણવત્તા અંગે લોકોમાં ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક અસરની કામગીરી શરૂ કરી હતી. સાવચેતીના ભાગરૂપે ભૂવાની બાજુમાં આવેલી મિલકતને ખાલી કરવામાં આવી હતી. વારંવાર ભૂવો પડવાની ઘટનાઓને લઈ સ્થાનિક લોકોમાં ચિંતા વધી ગઈ છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં યોગ્ય પગલાં લેવાય તેવી સ્થાનિક લોકોએ તંત્રને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પણ ચોક બજાર વિસ્તારમાં મેટ્રોના કામને કારણે 4 જેટલી મિલકતો ખાલી કરવામાં આવી હતી. મેટ્રોના કામને લઈને સુરતમાં હવે હાલ સુરત મહાનગરપાલિકા વિસ્તારની હદમાં આવેલ શાહપુર વિસ્તાર માછલીપીઠ ખાતે મેટ્રોની કામગીરીને લઈ એક બંધ મકાનમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે. થોડા દિવસ પહેલાં જ આ જ 100 મીટરના અંતરમાં એક મોટો ખાડો પડ્યો હતો, ત્યાં પણ મોટી જાનહાનિ થતાં બચી હતી. માટે હું સુરત શહેર કમિશનર સાહેબ તેમજ સુરત શહેરના કલેક્ટરને વિનંતી કરું છું કે મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે, હાલ સુરત શહેરમાં ભયનો માહોલ છે, કોઈની જાનહાનિ ન થાય તે માટે ખાનગી કંપની દ્વારા મેટ્રોની કામગીરીની તપાસ કરવામાં આવે તેવી એક સ્થાનિક રહેવાસી તરીકે આપને અપીલ કરું છું. મોટો ભૂવો પડ્યો છે અહીંયા? મારા હિસાબથી કમથી કમ આ બંધ મકાનમાં 15થી 20 ફૂટનો મોટો ખાડો પડ્યો છે અને આજુબાજુમાં પણ એક બિલ્ડિંગો આવેલી છે. ત્યાંના રહીશોને પણ સુરત મહાનગરપાલિકા દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા ખાલી કરવામાં આવ્યો છે. માટે એક ખાસ કરીને અપીલ છે, હાથ જોડીને અપીલ કરું છું કે આગામી મહિનામાં રમજાન મહિનો ચાલુ થાય છે, વિસ્તારમાં માઇનોરિટી એરિયો છે, કોઈને તકલીફ ન પડે તે માટે સુરત મહાનગરપાલિકા અને કલેક્ટરને ફરી પાછી એક અપીલ કરું છું. કેટલી વાર અહીંયા ઘટના આવી બની ચૂકી છે? મહિનામાં 3જી ઘટના છે અને મસ્ત મોટા ભૂવા સાથે જ આ ઘટનાઓ બની રહી છે. પણ હાલ કોઈ જાનહાનિ નથી, પણ જાનહાનિ થાય તે માટે સુરત મહાનગરપાલિકાને સાવચેત રૂપે અમે અપીલ કરીએ છીએ. ઓકે, નાણાવટમાં રહું છું, મારું પોતાનું મકાન છે અને હું મારું અહીંયા જ રહું છું, વર્ષોથી રહું છું. શું ઘટના બની છે કાકા? અહીંયા જે એ છે મેટ્રોના લીધે અંડરગ્રાઉન્ડ એ થાય છે, પંચિંગ થાય છે, એના માટે ઘર મકાનો બેસી ગયા છે અને લોકો બધા ભયભીત થઈ ગયા છે. બીજી વસ્તુ ખાસ એ છે જરૂર કે દરિયા કિનારેની નજીક છે, પાણીનો એ છે એટલે જમીનમાં હંમેશા એ થાય છે આજુબાજુના વિસ્તારમાં. તો આમાં મોટી જાનહાનિ થવાનો પૂરેપૂરો સંભવ છે. એટલે માનનીય શ્રી કલેક્ટર સાહેબ સુરત, ગુજરાતના રાજ્ય પ્રધાન સાહેબ, મુખ્યમંત્રી સાહેબ તથા બધા એને લાગતા વળતા રાજ્ય શહેરી વિકાસ ખાતાના માનનીય સાહેબ, સુરતના મહેરબાન કમિશનર સાહેબ, ગુજરાત TDO સાહેબ, ડિસ્ટ્રિક્ટ જિલ્લા પંચાયતના અધિકારી સાહેબ, દરેકને ખાસ નમ્ર વિનંતી છે કે આ વિસ્તારના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે, બરાબર, અને એના માટે લોકોની જાનહાનિનો પૂરેપૂરી સંભાવના છે. અને પૂરી જે મેટ્રો ટ્રેનના લીધે વાતાવરણ ગંભીર થાય એવું પોઝિશન છે અને લોકોની જાનહાનિ થાય તો એનો પૈસાથી પણ એનો બદલો વળી શકે એમ નથી. એટલે ખાસ સાહેબ નમ્ર વિનંતી આપ સાહેબોને છે કે તાત્કાલિક ઇમરજન્સીથી એને તાત્કાલિક તપાસ થવી જોઈએ અને CBIની તપાસ થવી જોઈએ. અને કેન્દ્ર સરકારના સાહેબો પાસે પણ નાયબ આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ વિનંતી છે અને એમને લાગતા જે પણ કનેક્ટેડ છે એ લોકોને પણ વિનંતી થાય કે તાત્કાલિક અહીંયા એ લો પગલાં લો, નહીં તો અમે આગળ એ કરીશું. ને જે ઘટના થશે, જે પણ દુર્ઘટના બનશે તો તેના જવાબદાર બધા ટોટલી સુરતથી લઈને કે દિલ્હી, અમદાવાદ, ગાંધીનગર સુધીમાં એ લોકોની જવાબદારી રહેશે. માટે જે આંખ ખોલો, હજુ પણ આંખ એ લોકોની ખુલ્લી નથી ગવર્મેન્ટ સરકારી ખાતાઓને. માટે નમ્ર વિનંતી છે હજુ. અને આ સુરત શહેરના જે આજુબાજુના વિસ્તારવાળા છે અને પૂરા શહેરવાળાઓને ભયભીત થઈ ગયા છે. અને આજુબાજુ જે મેટ્રો ટ્રેન જાય છે તો એના માટે તાત્કાલિક એનો એ કરો, જો તો રોકાણ કરો અથવા ગમે તે પગલાં લઈને અમારી દરેકની સુરત શહેરના બધા નાગરિકો તરફથી હું નમ્ર વિનંતી કરું છું અને એમના સાહેબ લોકોને પણ મારી નમ્ર વિનંતી છે. ચર્ચાએ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.